અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનાર બળદેવભાઈ સુખડિયા ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ ઘટનામાં પોલીસે ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરી છે। ચોંકાવનારી વાત એ છે કે બ્લાસ્ટમાં એલઈડીનો ઉપયોગ કરાયાની પોલીસને આશંકા છે। પાર્સલ રિસીવ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતા મોટો બ્લાસ્ટ થયો હતો, જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને બ્લાસ્ટ અંગે વધુ તપાસ હાથ ધરી હતી। આ ઉપરાંત ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। મળતી માહિતી અનુસાર રૂપેન બારોટે આ પાર્સલ ગૌરવ ગઢવી થકી બળદેવભાઈ સુખડિયાને મોકલ્યું હતું। પાર્સલ રિસીવ કરનાર બળદેવભાઈ સુખડિયા હાઈકોર્ટમાં કારકુન તરીકે નોકરી કરે છે। આ ઘટના પાછળ જવાબદાર લોકોમાં જેનું નામ ખુલ્યું છે અને જેણે પાર્સલ મોકલ્યું હતું તે રૂપેન બારોટના છૂટાછેડા થયા હતા। તેની પત્ની બળદેવભાઈને ભાઈ માને છે। બળદેવભાઈ હાઈકોર્ટમાં નોકરી કરે છે, તેથી રૂપેનને શંકા હતી કે બળદેવભાઈના કારણે તેમના છૂટાછેડા થયા છે, જેની અદાવત રાખીને બદલો લેવા રૂપે આ કૃત્ય કર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। शिवम रो हाउस साबरमती विस्तार है। यहाँ पर जो बलदेव भाई हैं उनके घर पे एक गौरव भाई निरंजन भाई गढ़वी हैं, वो एक पार्सल देने आए थे और उसके अंदर एक पार्सल ब्लास्ट हुआ और इसके अंदर जो एक्यूज्ड है गौरव भाई निरंजन भाई गढ़वी, उनको पकड़ लिया है। उनका जो है कुछ डिस्प्यूट अंदर अंदर का चल रहा है, इसके लिए ऐसा बनाव बना है और पुलिस के द्वारा बाकी आरोपियों की धरपकड़ करने के लिए टीम के द्वारा कार्रवाई करी जा रही है। इसमें जो कुछ पार्सल बना के लेके आए थे, जिसके अंदर ब्लेड भी थे और जो स्विच एक इलेक्ट्रॉनिक स्विच बना रखी थी, जिसके अभी एफएसएल की टीम उसको चेक कर रही है। वीडीडीएस की टीम यहाँ पर है। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।